હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ। તો આજે હું લઈને આવી છું એકદમ ટેસ્ટી, પૌષ્ટિક અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી પોચી સુખડીની રેસીપી। અને હા મિત્રો, આ સુખડી એટલી સોફ્ટ અને પોચી બની છે કે એકવાર ખાશો ને તો વારંવાર બનાવવાનું મન થશે। તો ચાલો શરૂ કરીએ સુખડીની રેસીપી। તો ફ્રેન્ડ્સ, એક કઢાઈ લેવાની છે, તેમાં 1 થી 2 ચમચા જેટલું ઘી એડ કરવાનું છે। ઘી વ્યવસ્થિત ગરમ થઈ જાય એટલે તેમાં અહીં મેં ઘઉંનો ઝીણો લોટ અને ઘઉંનો જાડો લોટ બંને એડ કર્યો છે। તો મિત્રો, અહીં જો 2 વાટકા ઝીણો લોટ હોય તો અડધા થી પોણા વાટકા જેટલો જાડો લોટ એડ કરવાનો। તો આ બંને લોટ એડ કરી ને તેને સરખી રીતે ઘીમાં સાતળવા દેવાનો છે। અહીં મેં ઉપરથી 1-2 ચમચા ઘી થોડું એડ કર્યું છે। અહીં લોટ કોરો હોવો જોઈએ નહીં, થોડો ઘીની ક્વોન્ટિટી થોડીક વધારે હોય તો સરસ લાગશે સુખડી। તો અહીં લોટને સરખી રીતે શેકાવા દેવાનો છે અને ગોલ્ડન બ્રાઉન થાય અને ઘરમાં તેની સુગંધ આવવા માંડે એટલે સમજી જવું કે તે લોટ બરાબર રીતે શેકાઈ ગયો છે। ત્યારબાદ મેં અહીં 2 થી 3 મોટી ચમચી જેટલો ઝીણો ગુંદર આવે છે તે એડ કર્યો છે। અહીં ગુંદર ઘીમાં સરસ રીતે દાણા ફૂટી જાય ત્યાં સુધી તેને મિક્સ કરવાનો છે। આ ગુંદર છે ને તે શરીરને તાકાત આપે છે, હાડકાં મજબૂત બનાવે છે અને શરીરમાં એનર્જી આપે છે, એટલે ગુંદર એડ જરૂર કરજો, તેનાથી સ્વાદ પણ ખૂબ સરસ આવશે। ત્યારબાદ મેં અહીં ગેસ બંધ કરી અને માપ પ્રમાણે ગોળ એડ કર્યો છે। અહીં મેં 1 વાટકા જેટલો ગોળ એડ કર્યો છે। ત્યારબાદ આ ગોળને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે। ગેસ બંધ રાખવાનો છે, ગેસ ચાલુ રાખવાનો નથી, નહીં તો તેની પાઈ બની જશે અને સુખડી એકદમ કડક બની જશે। અહીં ગોળ સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં કાજુ બદામનું કતરણ એડ કરી લેવાનું છે અને ત્યારબાદ તેમાં કોપરાનું છીણ તમને જેટલું ભાવે તે અંદાજમાં તમે એ પ્રમાણે તમે એડ કરી શકો છો। અહીં કોપરાનું છીણ સુખડીનો ટેસ્ટ અને ફ્લેવર બંને વધારી દે છે અને સાથે તેમાં હળવી મીઠાશ અને રિચનેસ પણ આવે છે, એટલે અહીં કોપરાનું છીણ અને ગુંદર એક ખૂબ જ સરસ ટેસ્ટ આપશે, એટલે તમે જરૂર એને એડ કરજો। ત્યારબાદ આ બંનેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો મિત્રો, આ બધી વસ્તુ સરખી રીતે મિક્સ થઈ જાય છે ત્યારે તેને આપણે એક થાળી લેવાની છે, તેની અંદર તેને સરસ રીતે પાથરી લેવાનું છે। તો મિત્ર, રેડી છે આપણી મોઢામાં મૂકતા જ ઉકળી જાય તેવી રૂ જેવી પોચી સુખડી। આ સુખડી બાળકોના ટિફિન માટે એકદમ બેસ્ટ છે। ઘરમાં રહેલી પૌષ્ટિક વસ્તુઓ જેવી કે ગોળ, ઘઉંનો લોટ, ગુંદર અને કોપરાનું છીણ અને ડ્રાયફ્રૂટથી ભરપૂર હોવાથી બાળકોને ટેસ્ટ સાથે હેલ્થ પણ ખૂબ જ સારી રહેશે અને હા, શરીરમાં તાકાત પણ આપશે। જો બાળકોને ગળી વસ્તુ ભાવતી હોય તો તેના માટે તો આ બેસ્ટ જ છે। તો ફ્રેન્ડ્સ, આ મારી રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો અને હા, મારા ચેનલમાં નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવી અવનવી રેસીપી જોવા માટે મારા ચેનલ પર તમે બન્યા રહેજો। તો મળીએ આવી અવનવી રેસીપી અને હા, તમને જો કોઈ રેસીપી જોવી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। તો મળીએ નેક્સ્ટ રેસીપી સાથે। બાય બાય, હર હર મહાદેવ।